એક યુવતી પર ગામના યુવાને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી 5 માસનો ગર્ભ રાખી દીધો હતો. ત્યારબાદ આ યુવતીને મરવા મજબૂર કરનાર શખ્સના જામીન નામંજૂર થયા છે. સુરતના લકસાણા વિસ્તારમાં બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે. લકસાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આ ડોક્ટરની ધરપકડ કરી છે. ગુજરાતના તત્કાલીન મંત્રી આત્મારામ પટેલની ધોતી ખેંચવાના મામલામાં 29 વર્ષ બાદ શહેરની એક સેશન કોર્ટે કેસ ખતમ કર્યો છે. શાળામાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પગલે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કડક અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શાળા સલામતી નીતિ 2016ના આધારે રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે. હવે દેશમાં એવી બસ આવવાની છે જે બિલકુલ પ્લેન જેવી જ એક્સ્ટ્રા લક્ઝરી હશે, એટલે કે પૂરી રીતે આરામદાયક અને દરેક સુવિધાઓથી સજ્જ છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના માર્ચ 2025ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના અંતે કુલ મળીને ₹9,568.4 કરોડનું નુકસાન થયું છે. અમેરિકાની આઈટી કંપની કિન્ડ્રેલે ભારતમાં $2.25 અબજ રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં $2.25 અબજ રોકાણ કરવાની યોજના બનાવી છે. નિફ્ટી અને સેન્સેક્સ પણ પ્રારંભમાં નીચે ખુલ્યા છે. નિફ્ટી 19 પોઈન્ટ નીચે ખુલીને 53 પોઈન્ટ પર ચાલી રહી છે. શેરબજાર રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં એક નિયમનકારી પ્લેટફોર્મ લોન્ચ કરી શકે છે. પ્રી આઈપીઓ કંપનીઓ કેટલાક ખુલાસાઓ કર્યા બાદ કારોબાર કરી શકશે. એલ્વિસ યાદવના ગુરુગ્રામવાળા ઘર પર 17 ઓગસ્ટના રોજ થયેલા ફાયરિંગ કેસમાં ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ આરોપીની ઓળખ ઈશાંત ઉર્ફ ઈસુ ગાંધી તરીકે થઈ છે.